કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત હેઠળ ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ વિધાનસભામાં ક્ષેત્ર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કોંગ્રેસના આગેવાનો દ્વારા કાર્યક્રમને માર્ગદર્શન આપી સંગઠનને લગતા પ્રશ્નોનું નિવારણ લાવવા અને સંગઠન મજબૂત બનાવવા જણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આજે ડભોઈ પટેલવાડી ખાતે રાજસ્થાન ઇન્દ્રની રાજનગરના સાંસદ અને વડોદરા જિલ્લાના AICC સંગઠનના પ્રભારી કુલદીપ ઇન્ડોરાજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણા દેશના સામાન્ય લોકો પહેલેથી મોંઘવારી, બેરોજગારી, ભૂખમરાનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેઓને રાહત આપવાને બદલે ઉલટાનો ભાવ વધારો કરવામાં આવે છે. મોંઘવારી અને બેરોજગારીના કારણે દેશમાં રોજે રોજ સેંકડો લોકો પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે સરકારે લોકોને રાહત આપવાની જરૂર છે. પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં કોઈ જ વધારો થયો નથી. આમ છતાં સરકાર દ્વારા આટલો બધો ભાવ વધારો કરવામાં આવ્યો છે, તે બતાવે છે કે સરકાર દેશના ગરીબ મધ્યમ વર્ગના લોકોની ચિંતા કરવાને બદલે કંપનીઓના નફાની વધુ ચિંતા કરે છે. અમે સરકાર સામે વધતા જતા ભાવો અને મોંઘવારી સામે મજબૂત લોક આંદોલન માટે સંગઠિત થવા સામાન્ય લોકોને અપીલ કરીએ છીએ. જ્યારે કે અમદાવાદ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખીરાવાડાએ જણાવ્યું હતું કે જો આપણે સમાનભેર જીવવું હોય તો સંગઠિત લોક આંદોલન સિવાય બીજો કોઈ રસ્તો નથી અને સરકારની નીતિ સામે લડત આપવી પડશે અને ગુજરાતમાં સંગઠન મજબૂત બનાવવા જે રીતના મૃત અવસ્થામાં કોંગ્રેસ છે તેને ઊભું કરવું પડશે. તેમજ ડભોઈ વિધાનસભાના માજી ધારાસભ્ય સિદ્ધાંતભાઈ પટેલ તેમજ સહપ્રભારી જિલ્લાના ડોક્ટર પલકબેન વર્મા, જયેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ અને પાદરાના માજી ધારાસભ્ય જસવંતસિંહે પણ કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકરોને સંગઠન બાબતે સંગઠન મજબૂત બનાવવા પ્રાસંગિક પ્રવચનમાં માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા મુબારકભાઈ પટેલ, કાર્યકારી જિલ્લા પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, ડભોઈ તાલુકા પ્રમુખ દિલીપભાઈ પટેલ, શહેર પ્રમુખ સતીશ રાવડ, સુદેશ બારોટ, પ્રહલાદભાઈ પટેલ, હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાડા, સુભાષભાઈ ભુજવાણી, નૂર મોહમ્મદ મહુડાવાડા તથા નગરપાલિકાના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ વિશાળ સંખ્યામાં ડભોઈ તાલુકાના તમામ મહત્વના આગેવાનો અને કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોમાં સંગઠનને કઈ દિશા આપવાની એ માટેના અભિપ્રાય લેવા માટેની કામગીરી જે પ્રદેશમાંથી અને રાષ્ટ્રમાંથી જે નિરીક્ષકો આવ્યા છે એમની ઉપસ્થિતિમાં આજે થનાર છે અને હવે કાર્યકર્તાઓની અપેક્ષાઓ શું છે અને કાર્યકર્તાઓની ઈચ્છા શું છે એને ધ્યાનમાં લઈ અને કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં संगठनના નિર્ણયો કરવાની છે. जो तालुका की बैठक है, शहर और तालुका दोनों की बैठक लेकर हमने यहाँ चर्चाएं की हैं, अपनी बात रखी है. राहुल गांधी जी ने जो हमें जिम्मेवारी देकर भेजा है कि सभी कार्यकर्ताओं से हम वार्ता करें, चर्चा करें कि किस प्रकार से यहाँ संगठन मजबूत हो सकता है, किस प्रकार से यहाँ के जो तालुका अध्यक्ष हैं, नगर अध्यक्ष हैं, जिले का अध्यक्ष है, उसका चयन इनके माध्यम से हम करना चाहते हैं. इसीलिए हम ज़मीनी स्तर पर आकर व्यक्तिगत रूप से सभी लोगों से, सभी पदाधिकारी, यहाँ के जो वरिष्ठ नेता हैं, यहाँ के निर्वाचित जो सदस्य हैं, उन सब से वार्ता करके हम अपनी रिपोर्ट AICC में सबमिट करेंगे ताकि सही निर्णय हो सके. इसीलिए आज ये बैठक रखी गई जिसमें हम लोग शामिल हुए.